મિત્રો, સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા. આજે બજાર ખુલતાની સાથે જ સોના ચાંદીના ભાવમાં થયું છે કંઈક આવું. ઇઝરાયલ હમાસ યુદ્ધ શરૂ થયાને આજે 1 વર્ષ પૂરું થઈ ગયું છે અને બરાબર 1 વર્ષ પહેલા 7 ઓક્ટોબર 2023 ના દિવસે હમાસના ઇઝરાયલ ઉપર થયેલા ભીષણ હુમલા બાદ શરૂ થયેલું યુદ્ધ હજુ પણ ચાલુ જ છે અને ગાઝાની સાથે યુદ્ધ હવે સિરિયા, યેમેન, લેબનોન અને ઈરાન સુધી પહોંચી ગયું છે. સમગ્ર મિડલ ઈસ્ટ ભયંકર યુદ્ધની આગમાં સળગી રહ્યું છે અને આગળ હજુ આ યુદ્ધ શાંત થવાની કોઈ સંભાવનાઓ નથી દેખાઈ રહી. દક્ષિણ ઇઝરાયલમાં બંદૂકધારી આતંકવાદીએ આજે એક ફાયરિંગ કર્યું છે અને તેમાં એકનું મોત અને અનેક વ્યક્તિઓ ઘાયલ થયા છે. જવાબમાં ઇઝરાયલે ગાઝા અને લેબનોન ઉપર હુમલા વધુ તેજ કરી દીધા છે અને આ સાથે જ હજુ પણ ઇઝરાયલ ઈરાન યુદ્ધની સંભાવનાઓ રહેલી છે અને ઇઝરાયલ ઈરાનના ન્યુક્લિયર સાઇટ્સ ઉપર એટલે કે પરમાણુ યંત્રો ઉપર હુમલો કરશે તેવી સંભાવનાઓ પણ વધી રહી છે. આજે નવું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે અને આ સપ્તાહની મેજર ઇકોનોમિક ઇવેન્ટ્સ ઉપર વાત કરીએ તો બુધવારે અમેરિકન એફઓએમસી મીટિંગ મિનિટ્સ તેમજ ગુરુવારે યુએસ કોર સીપીઆઈ અને યુએસ અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા આવશે અને આ ડેટા સોના ચાંદીના ભાવ પર મોટી અસર કરશે. આજની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. ડોલર ઇન્ડેક્સથી શરૂઆત કરીએ. ડોલર ઇન્ડેક્સમાં છેલ્લા 7 દિવસથી જબરદસ્ત તેજી અને છેલ્લા 1.5 મહિનાની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયો ડોલર ઇન્ડેક્સ. ચાંદીના ભાવનો 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો છેલ્લા 15 દિવસથી ચાંદીનો ભાવ 12 વર્ષની સૌથી ઊંચી સપાટી આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો એક તબક્કે $32.96 ઊંચી સપાટી બતાવ્યા બાદ કરેક્શન રૂપી ઘટાડો ચાંદીના ભાવમાં જોવા મળ્યા. છેલ્લી 24 કલાકની વાત કરીએ તો આજે બજાર ખુલતાની સાથે જ ધડાધડ નીચે આવ્યા બાદ ચાંદીના ભાવમાં સામાન્ય મજબૂતી જોવા મળી છે. આજના દિવસની ચાંદીના ભાવની રેન્જ $31.82 નીચામાં અને ઊંચામાં $32.33 સુધીની જોવા મળી છે. ચાંદીના ભાવમાં જે તેજી છે તેનું એક કારણ મિડલ ઈસ્ટમાં જે યુદ્ધના સંજોગો છે તે સૌથી વધુ છે. એક સેફ હેવન એટલે કે સલામત રોકાણના વિકલ્પ તરીકે ચાંદી રોકાણકારોને આકર્ષી રહી છે. ચાંદીના ભાવના સાપ્તાહિક સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. સૌથી અગત્યનો મજબૂત રેઝિસ્ટન્સ લેવલ ઊંચામાં $33.13 અને નીચામાં અગત્યનો સપોર્ટ લેવલ $31.05 છે. આ બંને લેવલ જો તૂટે તો ઉપર અથવા નીચે જઈ શકે ચાંદીના ભાવ. અને મૂવિંગ એવરેજ ટેકનિકલ ઇન્ડિકેટર 5, 10, 20, 50, 100 અને 200 અઠવાડિયાની મૂવિંગ એવરેજ ચાંદીમાં હજુ પણ મજબૂતી હોવા તરફ ઇશારો કરી રહી છે. આજના દિવસ માટે MCX ના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. ચાંદીમાં 93,370 ઉપર બાય કોલ અને 92,684 ની નીચે સેલ કોલ લઈ શકાશે. સ્ટોપ લોસ જરૂર ધ્યાનમાં રાખવા, પરંતુ આ લેવલ ફક્ત જાણકારી માટે છે. આજે ગુજરાતના શહેરોમાં આ વધઘટો વચ્ચે શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી, કેટલો રહ્યો ચાંદીનો ભાવ? ચાંદી આંતરરાષ્ટ્રીય $31.98, 1 કિલો 98.2. ચાંદી ચોરસા 92,453, 1 કિલો 999. ચાંદી 95,953 અને 999 GST. ચાંદી 94,788 અને ચાંદી MCX 92,953 ના ભાવમાં આજે વેચાઈ રહી છે. બજાર ખુલતા ચાંદીના ભાવમાં ભીષણ ઉથલપાથલ વચ્ચે ઘટાડો થયા બાદ અંતે એક ચમકારો જોવા મળ્યો છે. સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવનો 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો તમામ રેકોર્ડ તોડી ઓલ ટાઈમ નવી ઊંચાઈએ પહોંચ્યા બાદ સોનાના ભાવ 15 દિવસથી સીમિત રેન્જમાં અથડાઈ રહ્યા છે. સોનાના ભાવનો સાપ્તાહિક ચાર્ટ જોઈએ તો જોઈ શકાય એક તબક્કે $2673 સુધી પહોંચ્યા બાદ સોનાના ભાવમાં ગત સપ્તાહે $40નો ઘટાડો પણ થયો. ટૂંકમાં મોટી વધઘટનો માહોલ અત્યારે સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે. આજના દિવસનો સોનાનો ભાવ ફક્ત 8 કલાકમાં એક તબક્કે $2640 સુધી ગગડી ગયા બાદ સોનાના ભાવમાં ફરીથી ચમકારો દેખાયો. $2656 પહોંચ્યું સોનું. આજના દિવસની સોનાના ભાવની રેન્જ નીચામાં $2639.74, ઊંચામાં $2656.43 સુધી જોવા મળી છે. ફેડ ચેરમેન દ્વારા બુલિયન માર્કેટને ઝટકો આપતા નિવેદન બાદ
ઊંચા નોન ફાર્મ પેરોલ ડેટા અને વધ્યા મથાળેથી વેચવાલીના દબાણે કરેક્શન રૂપી ઘટાડા છતાં સોનાએ જીઓપોલિટિકલ સંજોગોના સપોર્ટથી અગત્યનો $2640 ઉપરની સપાટી જાળવી રાખી છે અને સોનામાં મજબૂતીનો સંકેત આપ્યો છે. છેલ્લા સપ્તાહમાં બિલવાળા સોનાના ભાવમાં ટોચિંગ ઉછાળો અને વધ્યા મથાળેથી કરેક્શન પણ જોવાયું. આજે સોનાના ભાવમાં બજાર ખુલતા જ એક તબક્કે ઘટાડો થયા બાદ ફરીથી ઉછાળો પણ જોવાયો છે. ટૂંકમાં બે તરફી મોટી વધઘટો સોનાના ભાવમાં અત્યારે મૂવિંગ એવરેજ અને ટેકનિકલ ઇન્ડિકેટર સ્ટ્રોંગ બાય તરફ ઈશારો કરી રહ્યા છે, પરંતુ અમુક ઇન્ડિકેટર અત્યારે સોનું ઓવરબાઉટ ઝોનમાં અને ઇકોનોમિક કન્ડિશનના આધારે પ્રેશરમાં હોવાનું પણ બતાવી રહ્યા છે. સોનાના ભાવના સાપ્તાહિક સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. ઊંચામાં નજીકનો રેઝિસ્ટન્સ લેવલ $2675, ત્યારબાદ $2698 સુધી જઈ શકે સોનું. નીચામાં નજીકનો સપોર્ટ લેવલ 2626 ખૂબ જ મજબૂત, તે તોડે તો સોનું $2601 સુધી જઈ શકે. મૂવિંગ એવરેજ ઇન્ડિકેટર સોનામાં 200 સપ્તાહ સુધીના મૂવિંગ એવરેજ ઇન્ડિકેટર અત્યારે એબવ એવરેજ ચાલી રહ્યા છે, એટલે કે મજબૂતી તરફ ઈશારો કરી રહ્યા છે. MCX સોના માટે આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 74186 ઉપર બાય કોલ માટે એન્ટ્રી અને 75827 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. સ્ટોપ લોસ ખાસ ધ્યાનમાં રાખવા. આ માહિતી ફક્ત જાણકારી માટે જ છે અને સોનાના ભાવનો આ અઠવાડિયાનો સર્વે એવું કહી રહ્યો છે કે 59% એનાલિસ્ટો તેજી તરફી ઈશારો કરી રહ્યા છે. સોનું $2629 થી $2672 વચ્ચેના સ્તરમાં અથડાઈ શકે છે. સોનાના ભાવમાં આજે શું થયું, શું ભાવમાં વેચાઈ રહ્યું છે ગુજરાતના શહેરોમાં સોનું, તેની વાત કરીએ તો અમદાવાદમાં આજનો 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ રહ્યો $78,300. 22 કેરેટ સોનું $73,570. 24 કેરેટ વિથ જીએસટી $78,350 ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં ઓલ ટાઈમ હાઈ નજીક સોનું અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. અમરેલી, ગોંડલ, કેશોદ, લીમડી, પાલિતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકાના ભાવ જોઈએ તો સોનું $78,300 આસપાસ આ શહેરોમાં પણ આજે વેચાઈ રહ્યું છે. ભરૂચ, હિંમતનગર, ખેડા, આણંદ, મોરબી, વેરાવળ, પોરબંદર અને ગોધરામાં પણ એક તબક્કે જબરદસ્ત ઉછાળા બાદ સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો આજે જોવા મળ્યો. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં સોનાનો ભાવ આજે વધીને આવ્યો છે. 78,350 થી 78,370 સુધી ગયો સોનાનો ભાવ. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયાના સોનાના ભાવ અત્યારે તમે જોઈ રહ્યા છો. સોનાના ભાવમાં જે જીઓપોલિટિકલ સંજોગો અને ઇકોનોમિક ડેટાને લઈ મોટી વધઘટો થઈ શકે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા કોમેન્ટ કરો. અને આગળ હવે સોનું ચાંદી ક્યારે સસ્તું થઈ શકે, દિવાળી સુધીના ભાવના નવા ટાર્ગેટ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવશે. એનાલિસિસ વિડીયોમાં જોવાનું ચૂકશો નહીં. આવી માહિતી રેગ્યુલર જોવા માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું